ક્વેશ્ચન મારી પાસે છે વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ પ્લસ ઓર માઇનસ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ. હું શું કરીશ, અહીંયા જે ક્વેશ્ચન છે આને સેપરેટલી સોલ્વ કરીશ, અહીંયા જે ક્વેશ્ચન છે આને સેપરેટલી સોલ્વ કરીશ, ધેન આફ્ટર બંનેનું છેલ્લે એડિશન કરીશ. સમજીએ ક્વેશ્ચન પ્રોસેસ કેવી રીતે હું કરું છું. એક્ઝામ્પલ મારી સામે છે કે મને એવું પૂછે છે ડી બાય ડીએક્સ ઓફ 10x ની સાઇન ઘાત પ્લસ સાઇન એક્સ ની કોસ ઘાત. આવો ક્વેશ્ચન છે. સૌથી પહેલા ક્વેશ્ચન સમજવાનો. ક્વેશ્ચન શું આપ્યો છે તો કે વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ હા છે, પછી વચ્ચે પ્લસ છે, પછી પાછું વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ છે. વાત તો સાચી છે. તો હું શું કરીશ, આ આને આપી દઈશ, આ આને આપી દઈશ, એટલે ક્વેશ્ચન કંઈક થઈ જશે આવો. હવે શું કરીશ, હવે આ એક ને યુ લઈ લઈશ, આ બીજાને વી લઈ લઈશ. યુ નું અલગથી વિકલન કરીશ, વી નું અલગથી વિકલન કરીશ અને છેલ્લે બેનો સરવાળો કરીશ. સમજીએ. યુ એટલે હું ધારી લઉં છું 10x રેસ ટુ sin x, 10x રેસ ટુ sin x, અને વી ને હું ધારી લઉં છું sin x રેસ ટુ cos x. પછી બેયનું વિકલન કરું છું. સમજુ કે આનું વિકલન કેવી રીતે થશે. બે બાજુ log લગાડી દઉં એટલે log u બરાબર sin x ઇન્ટુ log 10x. જે એઝ યુઝ્યુઅલ આપણે જે રેગ્યુલર કરીએ છીએ એ જ હું કરું છું. વિકલન કરું એટલે આનું થશે 1/u du by dx. બરાબર. આનું વિકલન કરો તો પહેલાનું cos, બીજું એમનેમ, પ્લસ આ સાઇન અને આનું થઈ જશે sec square x upon 10. ચેક કરો એકવાર. log નું થાય 1/10 અને 10 નું થાય sec square x. પ્રોસેસ કરશો એટલે તમને ખ્યાલ આવશે. આને કહેવાય sin x by cos x. એટલે આ એક sin sin ગયું, આ એક sec ને એક cos ગયું, કેમ કે રેસિપ્રોકલ છે એટલે. તો ફાઇનલ અહીંયા વધશે કોણ, ત્યાં વધશે du by dx બરાબર u કૌંસમાં cos x into log 10x પ્લસ sec x. એકવાર કન્ફર્મ કરો તો. અને આ u ની જગ્યાએ જે ઓરિજિનલ વેલ્યુ છે એ મૂકી દેવાની. ઓરિજિનલ વેલ્યુ હતી 10x રેસ ટુ sin x. દેન આફ્ટર આનો વહીવટ કરો એટલે v એટલે log v બરાબર cos x log sin x. ફટાફટ વિકલન કરો 1/v dv by dx equals to આનું થાય માઇનસ સાઇન, આને કહેવાય log mod sin પ્લસ cos x અને આનું થશે cot x. કેમ cot x 1/sin ને sin નું થાય cos એટલે cot x બરાબર છે. એટલે dv by dx મને મળી ગયો v. v એટલે sin x raised to cos x. અને બાકીનું એમનેમ એટલે આખું. પછી આનો અને આ આખાનો બંનેનો સરવાળો. ટૂંકમાં મેં નવું કાંઈ નથી શીખવાડ્યું તમને. એઝ ઇટ ઇઝ જે પ્રોસેસ કરી હતી એની ઈ જ છે, પણ આની અંદર નવું એટલું જ છે કે મારી પાસે જે આખો ક્વેશ્ચન હતો એમાં આનું અલગથી ગણ્યું, આનું અલગથી ગણ્યું, આને યુ લીધો, આને વી લીધો, મારું કામ થઈ ગયું. યાદ રાખજો બંને બાજુ log નો લગાડવાનું. કેમ નહીં લગાડવાનું? કેમ કે log ની અંદર
જો આવું કઈ આવશે આનું આગળ કઈ નહીં થાય. log of x plus y એનું કઈ ન થાય. આનું આવું ન થાય. સાંભળજો, log x raised to y plus y raised to x તો આનું કઈ ન થાય. આ પાવર આગળ આવે એવું બધું ન થાય. log ની અંદર ટૂંકમાં છૂટા જ ન પડે. જો log ની અંદર સરવાળો આવ્યો કઈ ન થાય. એનો મતલબ કે એક જ લોજિક વાપરવાનું. કયું? અલગ આપી દેવાનું. આનું અલગથી ગણો, આનું અલગથી ગણો, છેલ્લે બેનો સરવાળો કરો. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે બધાનું? 100% પાક્કું? ડન. ચાલો ફટાફટ હું ક્વેશ્ચન આપું છું, મને સોલ્વ કરીને આપો. d by dx of x raised to 1 upon x plus x raised to x square. જલ્દી જલ્દી મને સોલ્વ કરીને આપો. ચાલો વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ પ્લસ ઓર માઇનસ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ છે. તરસાલી વાળા લેટ જોઈન થયા છે, એની માટે હું ફટાફટ કહી દઉં. તમારે નવું આમાં કાંઈ નથી કરવાનું. આ ડિફરન્શિએશન આ બંનેને આપી દેવાનું. કાંઈ વાંધો નહીં. શું કરવાનું? ડી બાય ડીએક્સ આને આપી દો, આને આપી દો. આને અંદર વાળાને યુ ધારી લ્યો, આ અંદર વાળાને વી ધારી લ્યો. યુ નું અલગથી વિકલન કરો, વી નું અલગથી વિકલન કરો, છેલ્લે બેયને એડ કરી દો. ચાલો જલ્દી જલ્દી ફટાફટ પૂરું કરો. નો સમજાય ને પૂછતા જજો. ઓલમોસ્ટ લાસ્ટ લેક્ચરનું હું રિપીટ કરું છું, એટલે હું થોડીક સ્પીડ પણ રાખું છું. એટલે લાસ્ટ ક્વેશ્ચનમાં મેં લગભગ બહુ સમજાવ્યું નહોતું, ફટાફટ જવા દીધું. એનું રીઝન એક જ હતું કે છેલ્લા લેક્ચરનું રિપીટ છે, એટલે હું એક્સપ્લેનેશન નહોતો આપતો. પણ તમને આન્સર આવી જવો જોઈએ. યસ, આન્સર સુરત પાલનપુર, આન્સર આપો. એક મિનિટ. હા, ફાઇનલ આન્સર આપો. શું છે આન્સર? 1 પ્લસ log x. પણ આ x રેસ ટુ x નું 1 x રેસ ટુ 1 upon x, ઈ તો એઝ ઇટ ઇઝ રહે ને. અવાજ નથી આવતો તારો, અવાજ નથી પ્રોપર આવતો. ફરી વખત બોલ. 1 માઇનસ log x કેવી રીતે આવે? હું એમ કહું છું આનું વિકલન કર તો x રેસ ટુ 1 upon x, બે બાજુ log લે ઈ તો આવે ને. હા તો ઈ બોલવું તો પડે કે નહીં? x રેસ ટુ 1 upon x, આ તો અમથું આવવાનું હોય, ઈ તો સૌથી પહેલા બોલવાનું. પછી બોલ. એટલે તું આની પછી નું બોલે છો? હા, બોલવા માંડ.
અવાજ આવે છે તારે? કઈક પ્રશ્ન છે તારે? તું એકવાર હજી અવાજ આવે છે? બંધ કરી દે, કઈ વાંધો નહીં, બંધ કરી દે, બંધ કરી દે. ઓકે, નેક્સ્ટ. કઈક માઇકમાં પ્રોબ્લેમ હશે, તું ચેક કરી લેજો પછી. મારો અવાજ આવે છે ને તને પ્રોપર? ઓકે, ડન. ચાલો, યસ, આન્સર. જલ્દી જલ્દી આન્સર. રાજકોટ ગુરુકુળ, હા બોલો. A1. x raised to 1 minus 2x. x raised to 1 minus x. 1 x minus raised 2x. 1 minus 2x. 1 minus 2x છેદમાં x છેદમાં x છેદમાં x કાઉન્સમાં 1 minus log x. 1 minus log x. કાઉન્સ પૂરો. ઓકે, પ્લસ x raised x to. raised x square plus 1. ઓકે, કાઉન્સમાં log x plus 1. આન્સર એકવાર કન્ફર્મ કરો તો. આવું આવે છે? ઓકે, ડન. બીજું કોઈને કઈ અલગ આન્સર આવતો હોય અથવા તો સર યસ, માં 2x log x માં 2x log x આવશે. 2x log x આવશે અહીંયા. હા નિયા 2x log x. 2x log x. પછી હજી કઈ ચેન્જ હોય તો સુરત પાલનપુર વાળાના 2x નહોતું તો એ કેમ મેચ થઈ ગયો ભાઈ તારે? આ 2x આવતું તું તાર જોતો? સર ખાલી 2. ખાલી 2 આવશે. Sir, 2 log x ખાલી એટલું આવશે. 2x log x. 2 log x ખાલી 2 log x. 2 log x 2 આવશે. log x. આ બસ. ઓકે, x નહીં આવે. x સમતો મારી પાસે જગ્યાએ નહોતી જો, એટલે 2 જ આવવો જોઈએ. એવું ન હોય હો, જગ્યા નથી એટલે 2x નો આવે એમ ગણીએ આપણે. ચલો, x raised to 1 upon x એટલે હું u ને લઈ લઉં x raised to 1 upon x log u બરાબર 1 upon x log x. કેમનું કરશું? 1 upon u du by dx બરાબર ભાગાકારનો નિયમ વાપરો છે ગુણાકારનો? સાહેબ જે મોજ આવી કરો ને. ઓકે, તો પછી હું ગુણાકારનો નિયમ વાપરું. ચાલો, log x આનું વિકલન -1 upon x સ્ક્વેર અને આનું કેટલું થાય? 1 upon x અને x એટલે -1 upon નહીં, માઇનસ નો આવે, પ્લસ આવે, +1 upon x સ્ક્વેર. ડન. તો du by dx મળશે મને x raised to 1 upon x divided by x square in bracket 1 minus log x. ઓકે, અને v વાળું કેવું થાય? x raised to x square છે, log v મને મળશે x square log x 1 upon v dv by dx એ મળશે 2x log x પ્લસ x. થોડુંક કન્ફર્મ કરો તો. હા, બરાબર છે, એક ઉડી જાય એટલે ડન. dv by dx મને મળશે, આમાંથી x કોમન અને અહીંયા છે x raised to x square plus 1 in bracket log x plus 1 પણ અહીંયા 2 વધશે છેલ્લે બેનું એડિશન. આ મારો આન્સર હોવો જોઈએ. x square plus 2x કેમનું આવ્યું સાહેબ? એમાં નીચે 2 આવે ને એટલે 1 upon x -2 LCM લ્યો એટલે 1 - 2x. કરેક્ટ. સો આન્સર ઇઝ કરેક્ટ. ડન. કોઈ ડાઉટ હોય તો કયો આમાં? ક્લિયર છે? ઓકે,
હવે આ તમને લાગે છે આમ log રેસ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ log લગાડવું ને આગળ લાવવું પ્રોપર્ટી વાપરવી ને ગુણાકાર ને પાછું આમ લઈ જવું થોડુંક લેન્ધી લાગે એવું નથી લાગતું તમને? હે હાલો, બે જણા આ પાડે છે, બે જણા એમ કે ના ના બરાબર છે. લેન્ધી લાગે છે? અમદાવાદ વાળાને લેન્ધી લાગ્યું છે? બધા ઊંચો હાથ કર્યો, એને લેન્ધી લાગે છે. ઓકે, તમે કયો તો આપણે કઈક શોર્ટ ટ્રીક આપીએ. હે આમ ઈચ્છા હોય તો. રાજકોટ વાળા નથી લાગતી છે. હાલો હાલો, બે હાથ ઊંચા કર્યા. આ કોણ આવ્યો નાનો આમ તો ભાઈ, યેલો ટી શર્ટ વાળો? ક્યાં ગયો ઈ? એલા બોલવા આવ્યો કઈ? રાજકોટ ગુરુકુળ? ના ના સર અવાજ ચેક કરવા આવ્યો. અવાજ ચેક કરવા આવ્યો. આપણો છે આઈનો છે? કેમ ઉર્વિલ જ છે? ઉર્વિલ છે? લે હાલે ઈ કેમ આવો છે? ફ્રી માં આવ્યો તો નાનો અમથો છોકરા જેવો લાગે. મને એમ કે 5મું 7મું ભણતો હશે. ઈ અહીંયા આવી ગયો. હમણાં તું એને કહેવાનો હતો કે 11મા નો ક્લાસ હાલે છો એને. ઉર્વિલ આવો દેખાય આજ ખબર પડી. ઉર્વિલ આવું છે બધું. થોડું ખાવા પીવાનું રાખ. હોસ્ટેલમાં મને લાગે હાવ હુકાઈ ગયો. આપે છે ત્યાં ખાવા? તને આપે છે? આપે છે, ઠીક. તે કીધું નહીં એટલે શોર્ટકટ આપી છે આની? હલો, જુનાગઢ વાળા જોવે છે, હાઈ નથી પાડતા. શોર્ટકટ આપવાની છે? આપવાની છે, ઠીક છે. હાલો, એમ નહીં પણ શોર્ટકટ આપું પાછો ઓફિશિયલ ભૂલી નહીં જાવ ને. હલો, અમદાવાદ વાળા શું કેવું તમારું? યાદ રહે ને? શોર્ટકટ ને ઓફિશિયલ મેથડ બંને યાદ રહે? પાક્કું? ઓકે હાલો, અમદાવાદ વાળા કહે છે એટલે. હો, નડિયાદ વાળા શું કેવું તમારું? શોર્ટકટ આપી દેવીશ? હાલો આપી દઈએ ત્યારે તો. પછી ભૂલાઈ નહીં જાય ને પાછી ઓફિશિયલ મેથડ. ઠીક. આ શોર્ટકટ મેથડ છે જેવી હો, થોડીક આમ અઘરા જેવી છે. તમે કહો તો હજી આપું, હજી એકવાર વોર્નિંગ આપું છું. સુરેન્દ્રનગરમાં કેમ આપી દઉં? હાલો ત્યારે આપી દઈએ. જો તમે બધાએ કીધું એટલે આપું છું. હા એમ પછી કહેતા નહીં. ઓકે હાલો, હવે ન પૂછું, હવે આપી જ દઉં. ડન. પણ હવે પાછી મારી કન્ડિશન હો, લખવાનું નહીં. નકર જો હું એકઈને લખતા ભાળી ગયો ને તો હું શોર્ટકટ ત્યાંથી બંધ કરી દઈશ. કેમ થાહે? વાહ, બધાય પેન બંધ કરી દીધો. એ કે તો આપણે કાંઈ નહીં. હાલો, મને લાગે હવે મારે દર વખતે આવી ટ્રીક વાપરવી પડશે. બોલો શોર્ટકટ આપું? કે હા, લખવાનું નહીં. ઓકે, પછી શોર્ટકટ નહીં આપવાની. ના ના, આ વખતે તો આપું. ચાલો અહીંયા ધ્યાન. પણ હું જેટલું બોલું ને એટલું શાંતિથી સાંભળવાનું. આ પહેલી કન્ડિશન. હું લગભગ આખી શોર્ટકટ 2 થી 3 વાર રિપીટ કરીશ. એટલે લગભગ નહીં સમજાતું હોય તોય સમજાય જાહે, પણ ધ્યાન બોર્ડ ઉપર રાખજો. વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ નું મારે ડિફરન્શિએશન કરવું છે. એટલે અહીંયા હશે f of x અને અહીંયા હશે g of x. કેવી રીતે આનું વિકલન થશે સાંભળ્યો. સૌથી પહેલા વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ છે ને એને બે ભાગની જેમ ટ્રીટ કરવાનું. બે ભાગની જેમ એટલે શું? એક વખત f of x રેસ ટુ g of x ને સમજવાનું x રેસ ટુ n. બીજી વખત સમજવાનું a રેસ ટુ n અને વચ્ચે કરવાનો પ્લસ. હું બોલું એ સાંભળજો. બે વિચાર કરવાના. પહેલો વિચાર,
તમારું f of x રેસ ટુ g of x છે ને એને x રેસ ટુ n સમજવાનું અને વિકલન કરવાનું. x રેસ ટુ n સમજવાનું પછી વિકલન વચ્ચે પ્લસ બીજી વખત a રેસ ટુ x સમજવાનું પછી વિકલન. આ તમારો જવાબ. સાહેબ કાંઈ ન સમજાણું. બીજી વાર તમારું જે ફંક્શન હોય f of x રેસ ટુ g of x એને x રેસ ટુ n સમજવાનું. એક વખત a રેસ ટુ x સમજવાનું. એનો મતલબ કે x રેસ ટુ n સમજવા માટે f of x ને વેરિયેબલ સમજવાનો, g of x ને અચળ સમજવાનું, કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાનું. બીજી વખત a રેસ ટુ x સમજો તો f of x ને કોન્સ્ટન્ટ સમજવાનું અને ઉપરવાળાને વેરિયેબલ સમજવાનું. આવું થિયરી પોર્શન કે છે. વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ હોય તો આવું સમજવાનું. એક્ઝામ્પલ સમજીએ એટલે વધારે થોડોક આઈડિયા આવશે તમને કે હું શું બોલું છું. ક્વેશ્ચન છે મારી પાસે કંઈક આવો. d by dx x રેસ ટુ sin x. હું જેટલું બોલું એટલું શાંતિથી સાંભળજો. x રેસ ટુ sin x ને કેમ સમજીશું? એક વખત x રેસ ટુ sin સમજીશ, એક વખત x રેસ ટુ sin સમજીશ. ઓ સાહેબ ઓય હું બોલો છો? એક વખત x રેસ ટુ sin સમજીશ ને એક વખત x રેસ ટુ sin સમજીશ. x રેસ ટુ sin ને ઈ જ સમજાય ને બીજું શું સમજાય? એમાં ધ્યાન રાખો. આને x રેસ ટુ n સમજીશ મતલબ કે આ જે મેં સર્કલ કર્યું ને ઈ અચળ સમજીશ. સાહેબ પણ ઈ તો sin x છે, ઈ થોડો અચળ હોય. હું એટલે જ સમજાવું છું કે આને બે ભાગમાં હું વહેંચી દઈશ. એક વખત x રેસ ટુ n સમજીશ, એક વખત a રેસ ટુ n સમજીશ. નેક્સ્ટ ટાઈમ આને અચળ સમજીશ અને આ વેરિયેબલ થઈ જાય. હવે હું હોય બીજું હાલે લે ખોટ ગઈ લ્યો તારે. બીજું તમારા ભાગમાં નથી શોર્ટ ટ્રીક. ગયું હાલશે ગયું 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 ઈ બીજી વાર કાંઈ વાંધો નહીં. ભૂલમાં આ ડિલીટ વાળો ઓપ્શન થઈ ગયો, કાંઈ વાંધો નહીં. બીજી વાર મતલબ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ માથા ભારે તો ખરું હો. સમજાણું તમને? જો શોર્ટ ટ્રીક તે સીધી રીતે તો આવતી જ નથી. અડધું થયું તમને આમ થોડુંક થોડુંક સમજાણું ને, આખું જ નહીં સમજાણું હોય ને. આખું સમજાઈ ગયું? થોડુંક થોડુંક કાંઈ વાંધો નહીં, આપણે થોડુંક થોડુંક પાછું સમજી લઈએ. ચાલો અહીંયા ધ્યાન. f of x રેસ ટુ g of x વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ છે તો એક વખત મારે એને સમજવાનું. x રેસ ટુ n સમજવાનું પછી વિકલન. અને એક વખત a રેસ ટુ x સમજવાનું પછી વિકલન.
એની અંદર હું સમજી લઉં વચ્ચે કરવાનું પ્લસ. હવે હું ક્વેશ્ચન સમજાવું. એક્ઝામ્પલ કે મારે d/dx ઓફ x⁻sin નું વિકલન કરવું છે. તો એક વખત x⁻sin ને x⁻sin સમજીશ, એક વખત x⁻sin ને x⁻sin સમજીશ. એની અંદર ધ્યાન આપીશ કે આ sin ભાઈ અને આ x ભાઈ અહીંયા અચળ છે અને અહીંયા આ અચળ છે અને વચ્ચે કરવાનું પ્લસ. એટલે વિકલન કંઈક અહીંયા લખું છું એવું થશે. ધ્યાન આપીએ. પહેલા આનું વિકલન કરવાનું. હવે યાદ કરો x⁻ અચળ છે. x⁻અચળ. x⁻અચળ એટલે શું થાય? x⁻n થાય. x⁻n નું વિકલન કેમ થાય? ઘાત હોય ઈ આગળ આવે, એક ઘાત ઘટે. બરાબર છે તમારી વાત? આ જ વસ્તુ કરવાની. સાંભળજો, પહેલા હું જ ના પડતો તો ઘાત આગળ નો આવે. હવે હું શોર્ટ ટ્રીકમાં કહું છું, ઘાત આગળ આવશે. ઘાત આગળ આવશે. એક ઘાત ઘટશે. અને વેરિયેબલ કોણ છે? x. એનું વિકલન છે 1. તો કઈ ઇશ્યુ નથી. પછી આવે છે પ્લસ. હવે કોણ છે? હવે છે a⁻x. કોણ છે? a⁻x. a⁻x નું વિકલન a⁻x ઇન્ટુ log a. બરાબર છે. જો નડિયાદ વાળા બેન બોલે છે a⁻x ઇન્ટુ log a. કરેક્ટ. અપ્લાય કરું હું a⁻x ઇન્ટુ log a એટલે x ઇન્ટુ વેરિયેબલ છે sin નું વિકલન cos. This is my final answer. સાહેબ પાછું આખું પહેલેથી સમજાવો તો. ઓકે, સાંભળો હવે. શોર્ટ ટ્રીક ફોર વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ. શું કરવાનું? વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ તો f(x) રેઝ ટુ g(x) ને બે ભાગમાં સમજવાનું. એક વખત સમજવાનું x⁻n, એક વખત સમજવાનું a⁻x. x⁻n સમજુ તો વિકલન શું થાય એનું? n x⁻n-1. ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે. આનું વિકલન આવું થાય. બીજી વસ્તુ a⁻x નું વિકલન શું થાય? a⁻x log a. ઓકે. હવે આને હું સમજુ છું x⁻n. ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે. ધ્યાન રાખજો વેરિયેબલ નું વિકલન પાછું કરવાનું છે. એટલે મેં અહીંયા વેરિયેબલ નું વિકલન કર્યું. એટલે હું ત્યાં એવું લાગે તો લખી નાખું કે આ 1 છે ને એ શું છે? વેરિયેબલ નું વિકલન. અને આ cos શું છે? ઈ પણ વેરિયેબલ નું વિકલન છે. વેરિયેબલ કોણ છે? આ અચળ છે ને વેરિયેબલ sin છે, એનું વિકલન છે અહીંયા. ડન. આ મારી શોર્ટ ટ્રીક. આખી વસ્તુ શાંતિથી સમજો. પેલા એકવાર શાંતિથી ઓબ્ઝર્વ કરો કે હું હાલે છે બધું. પછી જે વસ્તુ મેં લખી છે ને એ બધી વસ્તુ લખી નાખો. પછી એક બે ક્વેશ્ચન જાતે આપણે સોલ્વ કરીએ. એટલે થોડો કોન્ફિડન્સ આવે કે વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ આમ જ સોલ્વ થાય. અને બીજી વસ્તુ કે આવું ક્યાં વાપરવાનું? ખાલી ને ખાલી MCQ માં. જો આડાવડે બીજે ક્યાંય પણ ડિસ્ક્રિપ્શનમાં આ વસ્તુ વાપરી ચેક કરવા વાળા માર્ક નહીં આપે. યાદ રાખજો. સમજાણું ને?
તમે આવું કરવા જાઓ ને ઘાત હોય ઈ આગળ આવે એક ઘાત ઘટે આ જોઈને જ સીધો ઓલો ડિલીટ મારી દે આવું કરાવવાનું જ ન હોય કેન્સલ હકીકતમાં સાચું હશે પણ કેન્સલ થઈ જાય હા યાદ રાખજો ખાલી ને ખાલી એમસીક્યુ માટે છે કરો ચાલો જલ્દી આખી વસ્તુ પેલા સાંભળો સમજો વિચારો અને પછી નોટ ડાઉન કરો ભલે 2 મિનિટ તમારી એક્સ્ટ્રા જાય કેમ કે શોર્ટ ટ્રીક નહીં સમજાય ને તો બહુ પ્રોબ્લેમ આવશે એટલે બોર્ડ ઉપર જેટલી વસ્તુ દેખાય છે ને એ બધી લખો મોરબી વાળાને કેમ કેમેરો બંધ થઈ ગયો મોરબી સેન્ટર ઓકે કેમ બંધ કરી દીધો તો કેમેરો ચાલો જલ્દી જલ્દી લખવા માંડો બધા શાંતિથી આખી વસ્તુ પેલા ઓબ્ઝર્વ કરો શોર્ટ ટ્રીક કેમ યુઝ કરવું છે એ વિચારો અને પછી આપણે એને અપ્લાય કરીએ એક બે ક્વેશ્ચન ની પ્રેક્ટિસ કરીએ જલ્દી ફટાફટ એક એક વસ્તુ સમજજો વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ સૌથી પહેલા હું ટ્રીટ કરીશ x રેસ ટુ n પછી ટ્રીટ કરીશ a રેસ ટુ x પછી વચ્ચે એડિશન કરીશ સરવાળો કરીશ વેરિયેબલ નું વિકલન કરીશ એકો એક વસ્તુ સમજજો મોરબી સેન્ટર ડિસ્કશન નહીં ભાઈ અહીંયા અહીંયા બસ સર ને કેવું કેમ પડે છે બધાનું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ લખાઈ ગયું હોય કન્ફર્મ કરો ડન થઈ ગયું ઓકે ભુજ સેન્ટર થઈ ગયું ઓકે જુનાગઢ રાજકોટ ઈડર થઈ ગયું ઓકે ડન ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન હવે એકાદ બે ક્વેશ્ચન ની પ્રેક્ટિસ કરી હજી હું એક ક્વેશ્ચન પાછો ફટાફટ સોલ્વ કરીને તમારી સામે આપું પછી એક ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો ધ્યાન અહીંયા બોર્ડ ઉપર d by dx of sin x raised to log x ક્વેશ્ચન છે મારે ફટાફટ આનો આન્સર મેળવવો છે હું શું કરીશ એક વખત સમજીશ a રેસ ટુ x એક વખત સમજીશ x રેસ ટુ n પહેલા હું સમજુ છું x રેસ ટુ n ઘાત હોય આગળ આવે એક ઘાત ઘટે ઘાત આગળ આવી ગઈ એક ઘાત ઘટાડી દીધી મને ખબર છે કે x રેસ ટુ n છે એટલે ઉપર વાળું તો વેરિયેબલ નથી વેરિયેબલ આ ભાઈ છે એનું વિકલન કરવાનું છે તો એનું વિકલન થઈ ગયું cos પ્લસ હવે સમજવાનું a રેસ ટુ x a રેસ ટુ x એટલે આ પોતે કોન્સ્ટન્ટ છે આ વેરિયેબલ છે ઓકે a રેસ ટુ x નું શું થાય a રેસ ટુ x નું a રેસ ટુ x થાય ઇન્ટુ log a થાય log a એટલે sin ઇન્ટુ વેરિયેબલ નું વિકલન વેરિયેબલ કોણ છે ચલ કોણ છે આ તો કોન્સ્ટન્ટ છે આ વેરિયેબલ છે 1/x કન્ફર્મ કરો એકવાર આન્સર અને કન્ફર્મ કરો તો કે લગભગ શોર્ટ ટ્રીક લાગે છે હવે લાગે છે ને ઓકે
મજા આવે છે ઓલું લોગ લગાડવું ને પ્રોપર્ટી વાપરવી ને સાદું રૂપ આપવું ને આ કરવું એની કરતા આમ તમને નથી લાગતું કે ફટાફટ આન્સર આવે છે એવું? હેલો, લાગે છે? હા લાગે છે, પણ સમજજો ઇટ ઇઝ ઓનલી ફોર MCQ. પાર્ટ બી માં આ નહીં હાલે, કેમ કે સમજજો પાર્ટ બી માં 3 માર્કમાં ક્વેશ્ચન પૂછ્યો હોય, આ ક્વેશ્ચન અને આ એનો જવાબ, કયા સ્ટેપના માર્ક તમને 3 આપશે? આ થોડુંક તમારે વિચારવા જેવું છે. તમે પેપર જોતા હોય તમને એમ લાગવું જોઈએ કે 3 માર્ક છે એટલે ક્વેશ્ચન સાચો લખ્યો એટલે એનો અડધો માર્ક, એમ આ સાચું લખ્યું એટલે એનો 1 માર્ક, આ સાચું લખ્યું એટલે 1 માર્ક, તોય તે 2.5 જ થયા, એટલે ક્વેશ્ચન નો 1 માર્ક રાખવો પડશે તો જ થાય. તમે સમજજો, આનો 1 માર્ક, ક્વેશ્ચન સાચો લખે હાલો 1 માર્ક, પહેલાનું સાચું કર્યું હાલો એનો 1 માર્ક, બીજાનું સાચું કર્યું એનો 1 માર્ક. આવું નહીં થાય, સમજજો ખાસ. ડિસ્ક્રિપ્શનમાં નહીં હાલે, રિપીટ ડિસ્ક્રિપ્શનમાં નહીં હાલે એવું એટલે કરું છું કેમ કે આ પાર્ટ બી તમારે 12મા ધોરણનું છે, સમજાય છે ને? 12થમાં આવશે, આ બધી વસ્તુ તમારે ડિસ્ક્રિપ્શનમાં લખવાની આવશે, એટલા માટે MCQ માટે શોર્ટ ટ્રિક વાપરો, બાકી નહીં. ડન. નેક્સ્ટ. હવે જાતે કરો, ચાલો જલ્દી જલ્દી ફટાફટ. મગજ ન્યા રાખજો, ઉતાવળ ન થાય. જલ્દી જલ્દી ફટાફટ. યસ, આન્સર. ઉર્વિલ બોલતો. કેમ છું ઉર્વિલ? sin 2x sin 2x પછી હેલો, હાલો, હા હા બોલતો ને. તમારો અવાજ નથી આવતો. મારો અવાજ નો આવે એમ થોડું હાલે. આવે છે એલા ભાઈ મારો અવાજ? નથી આવતો? હા હા સમજાઈ ગયું. આવી ગયો અવાજ. આવ્યો અવાજ? આવ્યો. આવ્યો ને અવાજ? હા હાલો. હા. ઓકે હાલો બોલો. log x raised to log x raised to sin 2x minus 1 sin 2x minus 1 into into 1 upon x એટલે એના છેદમાં x. ઓકે, પછી પ્લસ પ્લસ log x raised to sin 2x log x raised to sin 2x into 2 cos x into 2 cos 2x. પૂરું? હેલો, log of log x into log of log x. આ ઉર્વિલ ભૂલી ગયો તો, સાચું કેતો, log of log x ભૂલી ગયો તો. ભૂલી ગયો તો ને? સરસ. આમ થોડું હાલશે, શોર્ટ ટ્રીકમાં વસ્તુ ભૂલાવી ન જોવે, તમારે સમજવાનું, વેરિયેબલનું વિકલન કરવાનું છે. આમાં કોઈ ડાઉટ હોય તો કયો મને. પાક્કું? ડન. ઓકે, જલ્દી જલ્દી, હજી કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો.
આ આન્સર પાછો ઓફિશિયલ મેથડ થી કરીએ છીએ એની હારે મેચ થાય છે ખરા? એનું ફોર્મેશન થોડુંક અલગ હશે પણ 100% મેચ તો થઈ જ જશે. ખ્યાલ આવે છે તમને? ડન. ઓકે ચાલો. આવા ટાઈપનો ક્વેશ્ચન છે. શું કરશો? વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ પ્લસ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ. શું કરવાનું? આને અલગથી યુ, આને અલગથી વી, યુ નું અલગથી ગણો, વી નું અલગથી ગણો, પ્રોસેસ કરો, તમારો આન્સર આવશે. જો ડિસ્ક્રિપ્શનમાં પૂછાય તો યુ લેવાનો, બે બાજુ લોગ લગાડવાનું, વિકલન કરવાનું, બધું પ્રોસેસ વાઇઝ જવાનું. એમસીક્યુ પૂછાય તો ડાયરેક્ટ શોર્ટ ટ્રીક વાપરો. જો યુ લીધો, પ્રોસેસ કરી, જવાબ. વી પ્રોસેસ, જવાબ. છેલ્લે ડીવી બાય ડીએક્સ, ડીયુ બાય ડીએક્સ બંનેને એડ કરો એટલે મારો ફાઇનલ આન્સર મળી જશે. જો એડ કર્યા મેં ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ ને. આવું ક્યારે કરવાનું? ડિસ્ક્રિપ્શન આવે તો. જો એમસીક્યુ આવે તો સીધી ડાયરેક્ટ શોર્ટ ટ્રીક વાપરી નાખવાની. કરેક્ટ. સેમ લોજિક, વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ પ્લસ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ. જલ્દી જલ્દી ફટાફટ આ કમ્પ્લીટ કરો. ચાલો, log x રેસ ટુ x પ્લસ x રેસ ટુ log x. જલ્દી જલ્દી ફાસ્ટ. થોડીક સ્પીડ રાખજો અને ડિસ્ક્રિપ્શનની જેમ કરજો, એમસીક્યુ ની જેમ નહીં કરતા. એટલે તમને ખ્યાલ આવે કે ડિસ્ક્રિપ્શનની જેમ કરો તો આને યુ લેવાનું, આને વી લેવાનું, પછી અલગથી લોગ લગાડવાનો, પ્રોસેસ કરો. જલ્દી જલ્દી ચાલો ફટાફટ. શોર્ટ ટ્રીક થી તો તમને આન્સર મળી જ જશે પણ મારે અત્યારે શોર્ટ ટ્રીક થી નથી કરવું. લોંગ મેથડ જે આપણે ડિસ્કસ કરેલી છે કે એકને યુ એકને વી પછી બંને બાજુ લોગ, એવી રીતે. ચાલો જલ્દી જલ્દી. હલો. હા યસ બોલો. અવાજ નહોતો આવતો પણ હું કાંઈ બોલતો જ નહોતો એટલે અવાજ ન આવે ને, કેમ કે તમે ક્વેશ્ચન સોલ્વ કરતા હતા એટલે હું કાંઈ નહોતો બોલતો, હું મારી રીતે લખતો હતો. સમજાણું? હું શોર્ટ ટ્રીક થી ક્વેશ્ચન સોલ્વ કરું છું એમ, બીજું કાંઈ નહીં. હા, તમારે તમારી રીતે જ સોલ્વ કરવાનું છે. હું ખાલી શોર્ટ ટ્રીક થી આન્સર વેરીફાઈ કરવા માંગુ છું કે તમારો જે આન્સર આવ્યો અને શોર્ટ ટ્રીક થી આન્સર મેચ થાય છે એમ. ડન. તો સમજો પાવર આગળ આવે એક પાવર ઓછો થાય, વેરિયેબલ નું ડિફરન્શિએશન a રેસ ટુ x log of log x અને ઓલાનું 1. ડન. પ્લસ પાવર આગળ આવે એક પાવર ઓછો થાય into 1 plus x raised to log x into
log x અને log x નું 1/x. આવો આન્સર આવવો જોઈએ, ચેક કરો. હવે જો તમારે આવો આન્સર નહીં આવે, થોડુંક અલગ ફોર્મ આવશે, પણ એ અલગ ફોર્મ હું સમજુ કે સેમ જ કહેવાય. એક તો સમજો કે જો અહીંયા 1/x છે એટલે એ 1/x અહીંયા જવા દો એટલે આ x, આ x ને ઉપર જવા દો એટલે log x - 1 થાય એટલે આ નીકળી ગયું. x raised to log x - 1, x raised to log x - 1, log x એટલે આ બંનેને કમ્બાઈન કરો એટલે એ બની જાય 2x raised to log x - 1 into log x. અહીંયા શું આવશે? આ x કેન્સલ અને log x raised to log x - 1. તો તમારે તો x - 1 આવો પાવર નહીં આવ્યો હોય તો તમારે કેવું આવશે ખબર? log x raised to x બ્રેકેટમાં 1/log x પ્લસ log of log x. તમારે કદાચ આવું ફોર્મ આવ્યું છે, કન્ફર્મ કરો મને. ડન. ઓકે. અને અહીંયા અપોનમાં x આવ્યું હશે, આ નહીં આવ્યું હોય. હેલો. ડન. તો ફાઇનલ આન્સર તમારો કંઈક આવો મેચ થશે. યસ. આનું જો અહીંયા x raised to, ઓકે, એણે x raised to x - 1 કર્યું જ છે અને u ની અંદર કેવું કર્યું છે? u ની અંદર તે log x raised to x, ઓકે, LCM લઈને પ્રોસેસ કરીને આન્સર લાવ્યા જ છે. ડન. તો પછી શોર્ટ ટ્રીક થી અને ઓફિશિયલ મેથડ થી પણ કેલ્ક્યુલેશન થાય જ છે. કોઈ ડાઉટ હોય તો કયો. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? ક્લિયર? યસ, એની ક્વેશ્ચન? મોરબી સેન્ટર, યસ, એની ડાઉટ? ડન થઈ ગયું? ક્વેશ્ચન કાંઈ? ડન. ઓકે, ડન. આની અંદર શું કરશો? જો આને u કહેવાય, આને v કહેવાય અને w કહેવાય, આ તો કોન્સ્ટન્ટ છે. આનું સેપરેટ થી ગણો, આનું સેપરેટ થી ગણો, આનું સેપરેટ થી ગણો, પછી પ્રોસેસ કરો અને dy/dx મેળવશો. બધામાં હવે એક જ સરખી કોમન પ્રોસિજર ચાલશે. વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ પ્લસ ઓર માઇનસ વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ પ્લસ ઓર માઇનસ વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ. ક્લિયર છે? ઓકે. તો હવે હું વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ નથી સોલ્વ કરાવતો. જો આને u છે તો એને લઈ લીધું u. પછી u આ જે છે આને અલગથી સોલ્વ કરો, બે બાજુ log લગાડો, પ્રોસેસ કરો, સેમ કોપી પેસ્ટ લાસ્ટ લેક્ચર જેવું જ તે. એટલે હું હવે આ સોલ્વ નહીં કરાવું. ડન. સેમ પ્રોસિજર, બે બાજુ log લગાડો, dy/dx મેળવો, ફટાફટ આન્સર આવશે. ક્લિયર છે? ચાલો જલ્દી આ એક કરી નાખો એટલે પાછો કોન્ફિડન્સ તમારો આવી જાય. જલ્દી ફાસ્ટ. બંને બાજુ log લગાડવાના, ડિફરન્શિએશન કરો અને આન્સર. સાહેબ ઝૂમ કરો, યસ, ઝૂમ કરો, ઝૂમ કરો. લ્યો ઝૂમ કર્યું. તું તો ઉર્વિલ પહેલી બીજી બેન્ચે બેઠો તોય તારે ઝૂમ ની જરૂર પડે. હે તો બિચારા છેલ્લી બેન્ચ વાળાનું શું થતું હશે? જલ્દી આન્સર. જો આમાં તમે જેટલું વિચારો છો ફટાફટ થઈ જાહે, વાત સાચી, ફટાફટ જ થઈ જાહે, પણ એમાં પ્રોસેસ ઘણી બધી લાગશે. મારે dy/dx જોતો છે તો dy/dx મેળવવો પડશે, ઈઝીલી મળી નહીં જાય. યસ, કોઈને આન્સર આવ્યો હોય તો
રાજકોટ ગુરુકુળ. બાકીના સેન્ટર વાળા આન્સર ખાલી કન્ફર્મ કરો. યસ બોલો ભાઈ. log y એક મિનિટ હો. dy by dx equals to log y minus minus y upon x y upon x આખાના હા. છેદમાં આખાના છેદમાં log x minus log x minus x upon y x upon y. આને થોડો ફાઇનલ આન્સર કહેવાય. હું તું ઈ આને આમ લઈ જા, આને આમ લઈ જા. એલસીએમ લે ને. હે એલસીએમ લે એટલે આ આમ જશે એટલે x બનશે, y એ ઉપર જશે એટલે અહીંયા આવશે y ને અહીંયા આવશે x અને આ બની જશે x log y minus y upon y log x minus x. આમ હોય ને. એલસીએમ તો થવો પડે ને, રસા તો લેવો પડે. ડન. આ મારો ફાઇનલ આન્સર. આવો આન્સર આવે છે. કન્ફર્મ કરો એકવાર. કેટલાને આવે છે? ફરીવાર કેટલાને આવે છે? ભુજ, સુરત, ડભોલી, બાલાસિનોર, અમદાવાદ, મોરબી, રાજકોટ, જુનાગઢ, સુરત, પાલનપુર, નડિયાદ, મોડાસા, વડોદરા, સુરેન્દ્રનગર, લુણાવાડામાં કોઈનો આવ્યો આન્સર? એટલે ખોટું તો હા પાડો. હા એમ કીધું ખોટું હા પાડો. પાછળ વાળો કે હા તો આવી ગયો. ઠીક અચ્છા ખોટું આવી ગયો ને. હા મારે ખોટું આવી ગયો. સાચું આવ્યો ને પાછો? હલો ખોટું આવ્યો. ઓકે આમાં કોઈ ડાઉટ હોય તો કયો. ડન. ઓકે. પ્રચલ વિધેયનું વિકલન. What do you mean પ્રચલ? કાંઈ નહીં હાલો થોડીક વાર પાણી ઠપકારો ત્યાં સુધી. થાકી ગયા હશો ને પાણી ઠપકારો આ એમ. એટલે ભાઈ ખાલી પાણી પીવાનું કીધું ત્યાં તો અમુક તો બસ ફટાફટ પાછું હવે અહીંયા. બસ વાતું કરવાની નથી કીધી અને પાણી પીવાનું કીધું એટલે પોતાની બોટલનું હોય. કેટલું પછી કેવું બધા સેન્ટરોમાં અમુક સેન્ટરોમાં તો આજ જવા દે. આપણે સ્પેસિફિક નથી કરવું નામ, કાંઈ વાંધો નહીં. જેણે કર્યું પાછા ઈ હશે છે એ કે વાહ ભાઈ અમારે અમે આવ્યા હોય કે જો હાલા રાજકોટમાં પાણીની બોટલોના ઘા થાય ઉડે. એ કદાચ માથામાં પડશે ને તો ઠીક છે. હાલો હવે તમે આમ પ્રેક્ટિસ કરતા હોય વાત હાશી તમારો કેચ થઈ જતો હોય બરાબર છે. હાલો હવે નેક્સ્ટ પેરામેટ્રિક સમજીએ. કોને કહેવાય પેરામેટ્રિક? સમજો પ્રચલ સમીકરણ ધેટ મીન્સ પેરામેટ્રિક ઇક્વેશન. હવે પેરામેટ્રિક ઇક્વેશન એવા ઇક્વેશનને કહેવાય જેમાં બે વેરિયેબલ કોઈ ત્રીજા વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરતું હોય. આઈ રિપીટ, એની ટુ વેરિયેબલ ઇઝ ડિપેન્ડ ઓન થર્ડ વેરિયેબલ. કોઈ પણ બે વેરિયેબલ યાદ કરો સૌથી પહેલા x જ હતો, પછી x અને y બે વેરિયેબલ થયા, પછી x y હવે ઈ ત્રીજા વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા મોરબી સેન્ટર બેન લખવાનું છોડી દે અહીંયા ધ્યાન.
સાંભળો પેલા મને. યસ, એક્સ અને વાય કોઈ ત્રીજા વેરિયેબલ ઉપર આધાર રાખે છે. મતલબ કે એક્સ અને વાય કેવી રીતે મને ખબર પડશે કે ઈ બદલાય છે? જેમ ત્રીજો વેરિયેબલ ટી બદલાય એમ એક્સ બદલાશે, ત્રીજો વેરિયેબલ બદલાશે એમ વાય બદલાશે. આનો મતલબ થઈ ગયો કે કોઈ પણ બે ચલ ત્રીજા ચલ ઉપર આધાર રાખે અને આખી સિસ્ટમ બને એને કહેવામાં આવે પેરામેટ્રિક ઇક્વેશન, પ્રચલ સમીકરણ કહેવાય. જરૂરી નથી કે ત્રીજો વેરિયેબલ ત્રીજો ચલ ટી જ હોય. એ બની શકે કે થીટા હોય, એ બની શકે કે ફાઈ પણ હોય, કોઈ પણ હોઈ શકે. ત્રીજો ચલ હોવો જોવે. આખી વસ્તુ પાછી સમજીએ. શું થાય છે તો કે એક્સ ટી નું વિધેય છે, વાય ટી નું વિધેય છે. જરૂરી નથી કે ટી નું વિધેય છે, એ કંઈક બીજું હોય. એક્સ બરાબર એફ ઓફ ટી, વાય બરાબર જી ઓફ ટી. તો આને પેરામેટ્રિક ઇક્વેશન કહેવાય, પ્રચલ સમીકરણ કહેવાય. આ થઈ ગયું મારું પ્રચલ સમીકરણ. અને એમાં જે ત્રીજો વેરિયેબલ હોય, થર્ડ વેરિયેબલ, એ થર્ડ વેરિયેબલ ને કહેવામાં આવે પેરામીટર. ગુજરાતીમાં એને કહેવાય પ્રચલ. એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવે. એક્ઝામ્પલ કંઈક આવું છે, એક્સ બરાબર ટી સ્ક્વેર, વાય બરાબર 2t. આને આવું જ્યારે જ્યારે લખ્યું હોય ને એને પ્રચલ સમીકરણ કહેવાય. એક્સ ટી ઉપર આધાર રાખે, વાય ટી ઉપર આધાર રાખે. મતલબ કે જેમ જેમ ટી બદલાય તેમ તેમ એક્સ અને વાય બદલાવાના છે. તો આવી જે આખી સિસ્ટમ બનતી હોય જેમાં કોઈ પણ બે વેરિયેબલ એક્સ એન્ડ વાય આર ડિપેન્ડ ઓન થર્ડ વેરિયેબલ, ત્રીજા ચલ ઉપર આધાર રાખે, તો આવાને પ્રચલ સમીકરણ કહેવાય. બીજું કોઈ પ્રચલ સમીકરણ હું લખું, એક્સ બરાબર કોસ થીટા, વાય બરાબર ટેન થીટા. આને પણ પ્રચલ કહેવાય. શું કામ? કેમ કે એક્સ અને વાય થીટા ઉપર આધાર રાખે છે. થીટા જેમ જેમ બદલાય એમ એક્સ અને વાય બદલાય છે. હજી એક્સ બરાબર tan 5 કોમા નહીં, આપણે પ્લસ માઇનસ રાખીએ, sin 5. અને y હશે tan સ્ક્વેર 5 ડિવાઇડેડ બાય sin 5 5. કોઈ પણ હશે. સિમ્પલ શબ્દોમાં સમજીએ, પ્રચલ કહેવાય કોને? કોઈ પણ બે ચલ ત્રીજા ચલ પર આધારિત હોય તેને પ્રચલ સમીકરણ કહેવાય. Any two variable is depend on third variable. This whole system, this whole equation is said to be parametric equation. પ્રચલ સમીકરણ કહેવામાં આવે. કોઈ પણ બે ચલ ત્રીજા ચલ ઉપર આધારિત હોય. જરૂરી નથી કે x અને y જ હોય. બની શકે કે અહીંયા t હોય, અહીંયા y હોય ને અહીંયા x હોય. તો તમારે એવું સમજવાનું કે t અને y x ઉપર આધારિત છે. એટલે જ મેં લખી નાખ્યું કોઈ પણ બે ચલ ત્રીજા ચલ ઉપર આધારિત હોય. ગોખતા નહીં કે x અને y t ઉપર આધારિત હોય, t અને y x ઉપર આધારિત હોય, એવું બને? આવું થઈ શકે. ઇન શોર્ટ આ વસ્તુ યાદ રાખવાની. એટલે જ મેં કન્ક્લુઝન કાઢ્યું કે છેલ્લે કન્ક્લુઝન આવું નીકળવાનું છે. તો આવું છે તો મને પૂછે છે dy by dx કેટલો થાય?
મને પૂછે છે dx by dy કેટલું થાય. આવા બધા મારા ક્વેશ્ચન હશે અને આવા બધા ક્વેશ્ચન ના મારે આન્સર લાવવા છે. ક્લિયર છે? સ્ટાર્ટ કરો પહેલા આટલું, પછી ઓલા જે ક્વેશ્ચન છે ને એના સોલ્યુશન આપણે લાવીએ. પહેલા આખું શાંતિથી સમજો કે પેરામેટ્રિક કહેવાય કોને. જલ્દી જલ્દી ફટાફટ સમજતા જજો પેરામેટ્રિક કોને કહેવાય. રાજકોટ ગુરુકુળ ભાઈ ક્યાં જવું છે તારે? બેહી જાને. હા એમ. ડન થઈ ગયું? ઓકે. બાકીના સેન્ટરોમાં જલ્દી જલ્દી કન્ફર્મ કરો લખાઈ ગયું હોય તો. ઓકે. ગુરુકુળ ઓકે. મોડાસા ડન. ભુજ સેન્ટર ઓકે. મોરબી ઓકે ડન. ચાલો આગળ વધીએ. હવે આજે આપણે ક્વેશ્ચન ઊભા કર્યા ને કે dy by dx dx by dy આ બધા કેમ મળે એની વાત કરીએ. તો સૌથી પહેલા તમારે જો dy by dx મેળવવું હોય તો dy by dx મેળવવું છે તો અલ્ટિમેટલી હું કરવા કંઈક આવું જ માંગુ છું કે પહેલા y નું t ને સાપેક્ષે વિકલન કરવાનું, પછી x નું t ને સાપેક્ષે વિકલન કરવાનું. અને આવું કરવાથી જે મળશે એને કહેવામાં આવશે dy by dx. અલ્ટિમેટલી મેં નવું કાંઈ નથી કર્યું, કાઇન્ડ ઓફ આવું જ છે. તમે જો થોડુંક એવું સમજો ને તો મેથ્સની લેંગ્વેજમાં એવું કહી શકાય કે મેં dt ઉપર નીચે મલ્ટીપ્લાય કર્યા, પણ પ્રોસેસ ખોટી છે. ખાલી સમજવા પૂરતું તમારી માટે બરાબર છે કે જો આ dt dt ઉડી જાય dy by dx મળી જાય, વાત સાચી. પણ આ સમજાય નહીં. સમજાય છે ને? આવું મેં dt મલ્ટીપ્લાય કર્યું dt ઉડાડ્યા, ખોટી વસ્તુ છે, આવું ન હોય. સાચું જ કર્યું છે મેં કે આવું તમે કરી શકો, પણ આને તમારે સમજવું પડશે. ઇટ ઇઝ 1 upon dx by dt. ક્લિયર છે? તો પેરામેટ્રિકમાં કન્ફર્મ થઈ ગયું કે જો તમારે dy by dx મેળવવું હોય તો y નું જે પણ ત્રીજો વેરિયેબલ આપ્યો છે એના રિસ્પેક્ટમાં વિકલન કરવાનું. સેમ લોજિક x નું પણ ત્રીજા વેરિયેબલના રિસ્પેક્ટમાં વિકલન કરવાનું અને બંનેનો ગુણોત્તર લઈ લેવાનો, રેશિયો લઈ લેવાનો. આ એક વસ્તુ. બીજી વસ્તુ કે જો તમારે dx by dy જોતું હોય તો ઉપર dx by dt કરવાનું, નીચે
dy by dt કરવાનું, એ મને dx by dy આપે. ક્લિયર છે? જલ્દી જલ્દી આ બંને વસ્તુ લખી નાખો, નોટ ડાઉન કરો ફાસ્ટ. ડન? ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. x બરાબર મારી પાસે છે 2t² અને y છે મારી પાસે 5t અને મારે જોતું છે dy by dx. તો તમારે સમજવું પડશે કે dy by dx જોતું છે તો સૌથી પહેલા dy by dt મેળવો અને dx by dt મેળવો અને આમાં કિંમત મૂકો એટલે મારું કામ થઈ જાય. આ બાજુ હું સેપરેટલી dy by dx મેળવી નાખું, dy by dt મેળવું. બંને બાજુ t ને સાપેક્ષે વિકલન કરું છું, t ને સાપેક્ષે વિકલન કરું છું. અહીંયા મળી ગયું dy by dt, t ને સાપેક્ષે વિકલન કરવું એટલે 5. x હું લખી નાખું 2t², t ને સાપેક્ષે વિકલન કરવું એટલે dx by dt. અહીંયા t ને સાપેક્ષે વિકલન કરો, ઘાત આગળ આવે એક ઘાત ઘટે 4t. હવે થોડુંક સ્પીડ રાખવી પડશે કેમ કે હવે હું આમાં એવું નહીં સમજાવી શકું ઘાત આગળ આવે ને એક ઘાત ઘટે. આનું આમ થાય બસ પૂરું. હું કામ થાય કેમ થાય એ બધો ટાઈમ હવે વયો ગયો સમજાવવાનો. હલો સમજાય છે ને? હા એમ ડન. તો વાંધો નહીં, ઉપાડીને વેલ્યુમાં મૂકવા માંડો. dy by dt કેટલું છે? 5. dx by dt કેટલું છે? 4t. ડન. આ મારો જવાબ. બીજો જવાબ આ હશે જ તે. બીજો જવાબ કોઈ મને કહેશે કે dy by dx y ના સ્વરૂપમાં કેવું થાય? એનીબડી? y ના સ્વરૂપમાં કેવો જવાબ આવે? આને એપ્લિકેશન જ કહેવાય, આને પ્યોર મગજ વાપર્યું જ કહેવાય. હવે હું બોલું ઈ નથી ગળે ઉતરતું અથવા તો સમજાતું નથી તો વિચારો કે હું બોલું છું. હું એમ કહું છું કે dy by dx મારે y ના સ્વરૂપમાં જોતું છે. હવે તમને આવડવું જોવે, નથી આવડતું તો તમારે કાંઈક પ્રશ્ન વિચારવાનો કે સર હું પૂછે છે. જલ્દી જલ્દી બધા સેન્ટરો વાળાને જવાબ આવડવો જોઈએ, કઈ અઘરો થોડો ક્વેશ્ચન છે. યસ નડિયાદ સેન્ટર 4t/5. 4t/5. હું એમ કહું છું dy by dx y ના સ્વરૂપમાં એટલે અહીંયા મને y દેખાવો જોવે. ધીસ ઇઝ માય ક્વેશ્ચન. સાહેબ ઉપર નીચે t વડે ગુણી નાખો 5t બરાબર y લઈ લી. શું કરવાનું? ઉપર નીચે t વડે ગુણી નાખો 5t બરાબર y ઉપર નીચે t વડે હું કામ ગુણીશ? t તો ઓલરેડી છે. y બરાબર 5t એટલે y બરાબર 5t છે તો ઉપર તે y બનાવી નાખ્યો, નીચે t આવ્યો ને. મારો ક્વેશ્ચન છે ખાલી ને ખાલી y ના સ્વરૂપમાં જોવે. યસ 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 બોલો બેન. 25/4y કરેક્ટ, 100% કરેક્ટ. થોડુંક મગજ વાપરવાનું. અહીંયા 5 ગુણો, અહીંયા 5 ગુણો તો આને y કહેવાય અને બાકીના તો અચળ છે એ તો એમનેમ પડ્યા રહે. ધેટ્સ ઇટ. કરેક્ટ. નાઉ માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ dy by dx ખાલી ને ખાલી x માં જોતો છે.
ખાલી ને ખાલી x માં જોતું છે. સાંભળજો, ખાલી ને ખાલી x માં જોતું છે. આન્સર આપો. x માં જોતું છે. યસ, કોણ લે? અમદાવાદ વાળાએ કહ્યું કે હાથ ઊંચો કર્યો હતો ને પાછો. રાજકોટ ગુરુકુળ છેલ્લે લાસ્ટમાં છેલ્લે કોઈક ભાઈ દેખાય છે. હલો, હા હા બોલો બોલો. y t ના છેદમાં 2x. 5t ના છેદમાં 2x. હા, ઓકે, તને છેલ્લે સુધી અવાજ આવતો નહીં હોય એવું લાગે મને. મેં એમ કીધું ખાલી ને ખાલી x ના સ્વરૂપમાં, એટલે મને લાગે છેલ્લે સુધી x ના સ્વરૂપમાં તો સમજાણું હશે, પણ t કાઢી નાખવાનો એ નહીં આવડ્યું, અવાજ આવ્યો હોય. કાંઈ વાંધો નહીં. અમદાવાદમાં મોક્ષભાઈ ક્યાં ગયા? હા Hello, મોક્ષ sir. બોલ. યસ, ઈડર માંથી. હા ઈડર વાળા બોલો આન્સર. 5 root 2 by 4 root x. પરિવાર 5 Root 2 રૂટ 2 by 4x. બાય 4 Root x. 4x. Root x. રૂટ x આવશે. X જ બોલ્યો. હશે હશે ભાઈ, તું તો અહીંયા બાંધવા મીણા હું એલા. કન્ફર્મ કરો તો આન્સર. ઓકે, મારે કાંઈ નવું નોટ કરવાનું, આમાંથી ટી ને સબ્જેક્ટ બનાવવાનો, તો બીજું કાંઈ ન હોય. હું એમ કહું ને કે ખાલી ને ખાલી વાય માં જોતું છે, તો આમાંથી ટી ને સબ્જેક્ટ બનાવવાનું, એટલે વાય માં મળી જાય. જ્યાં ટી દેખાતો હોય ત્યાં ઉપાડીને આ મૂકી દેવાનું, આમાંથી ઉપાડીને મૂકી દો એટલે x/2 અને એનો રૂટ. વાત થાય પૂરી. ડન. કેમ લાગે, ફાવશે? હા, પેરામેટ્રિકમાં જો આવું બધું આવશે. ક્લિયર છે? હેલો. ડન. તો થોડુંક વિચારવાનું, ક્વેશ્ચન નો યુઝ કરતા શીખવો પડશે તમારે. ફરી વખત હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. હું આપશું x બરાબર sin થીટા, y બરાબર થીટા cos થીટા પ્લસ sin થીટા, અને મારે જોતું છે dx/dy. જલ્દી જલ્દી આન્સર. યસ, અમદાવાદ સેન્ટર. Cos theta upon minus sin theta plus cos theta. dx/dy બરાબર Cos theta cos થીટા upon upon cos theta minus sin theta. cos થીટા માઇનસ sin થીટા. કન્ફર્મ કરો તો આન્સર. આવો આન્સર આવે છે ખરા? dy/d થીટાનું વિકલન કરો. dy/d થીટાનું વિકલન સાહેબ થાય એકવાર થીટા, થીટાનું 1 એટલે cos થીટા
માઇનસ થીટા સાઈન થીટા અને સાઈન થીટા નું થાય કોસ થીટા. તો કોસ થીટા એટલે 2 કોસ થીટા થાય. 2 કોસ થીટા માઇનસ થીટા સાઈન થીટા થાય. તો આવું તો ન થાય. ત્યાં આવશે 2 કોસ થીટા માઇનસ થીટા સાઈન થીટા. તમે અહીંયા ગુણાકારનો નિયમ વાપરો જ નહીં હોય. કર્યું હતું એવું? અમદાવાદ સેન્ટર પ્રોડક્ટ રૂલ યુઝ કર્યો તો, ગુણાકારનો નિયમ વાપરો તો નહીં. સરસ. જો ધ્યાન રાખજો, થીટા કોસ થીટા એટલે આ ગુણાકાર છે, પ્રોડક્ટ રૂલ છે, તો ત્યાં પ્રોડક્ટ રૂલ યુઝ કરવાનો. ડન? ક્લિયર છે? તો બધા ટાઈપના ક્વેશ્ચનમાં જો પેરામેટ્રિક છે તો જો આમાં એવું જ છે, એ કોસ થીટા એ સાઈન થીટા, આનું વિકલન કરો, આનું વિકલન કરો, પ્રોસેસ કરો, જવાબ. સેમ લોજિક આપણે હમણાં કર્યો એવો, 80 સ્ક્વેર 280. આ સેમ લોજિક. તમારે સમજવું પડશે થીટાનું વિકલન, જો આનું વિકલન થીટાને સાપેક્ષે ઈ1 થાય, સાઈન થીટાનું થીટાને સાપેક્ષે વિકલન ઈ કોસ થીટા થાય. આવું સમજવું પડશે. પ્રોસેસ કરશો એટલે આન્સર આવશે. ક્લિયર છે? હોમવર્કની અંદર ક્યાંય ગયો એલા ભાઈ? અહીં રહ્યું. 63 to 75 કરવાના. ડન?